જય સચ્ચિદાનંદ બેન. જય સચ્ચિદાનંદ રજની દાદા. જય સચ્ચિદાનંદ બિહારી દાદા. જય સચ્ચિદાનંદ. આજે સિમંદર સ્વામીને લાવવાના છે. મોટું કરો હા કરું. રજનીભાઈ. હા, કરું બોલજો. હજુ કરો. હજી હા, બસ સરસ. બરાબર. ઓકે ઓકે. આનંદની દીદી. જય સચ્ચિદાનંદ. જય એક સચ્ચિદાનંદ. बार सपनाમાં वो सिमंदर भगवान પઝલું જગતના ઉકેલાઈ જાશે તમામ. હો પઝલું જગતના ઉકેલાઈ જાશે તમામ. એક જ ફેરે દર્શન પામ્યે તૂટે કરમંતરાય. આવાગમનો અલ્પ વિરામે ભવાંતિકા દેખાય. લખ 84 ની ભટકામણની મંજિલ મિલે વિરામ. વૈષ્ણવ જનને વાલું છે નિજ ધામ. હો વૈષ્ણવ જનને વાલું છે નિજ ધામ. સ્વ ઉપાર્જિત સાયન્ટિફિક શબ્દું કાઢે કામ. કોઈ દીધી માહિતીથી પીગળે ના અભિમાન. ચારે ગતિથી છૂટવા માટે ક્યાંય નથી ઉપાય. માનવ જીવનમાં આત્મા કેવળ થાય. હો માનવ જીવનમાં આત્મા કેવળ થાય. થિયરીટિકલ કામ ન લાગે, પ્રેક્ટિકલ સતપામ. પંચેન્દ્રિયના ભોગોપભોગે કશાય વર્ધી મોહાન. ચાર દિશાથી સળગતે અગ્નિ જાળે કળિયુગી બાફ. દુનિયા બદલશે નહીં, તું જ ફરી જા બાપ. હો દુનિયા બદલશે નહીં, તું જ ફરી જા બાપ. ઇન્ટેલિજિયા એટલું જુએ, હું કશું જાણું નહીં. આશ નિરાશે સુખ દુઃખ ભ્રાંતિ, તેવું ભાન જ ટાઢું પાડે મહી. પ્રત્યેક કર્મને ધક્કે ચાર્જિંગ ચરમ શરીર. અલ્પ ભવીનું શાંતિમય ઓમ સ્થિર. હો અલ્પ ભવીનું શાંતિમય ઓમ સ્થિર. એક વાર સપનામાં વો સિમંદર ભગવાન પઝલું જગતના ઉકેલાઈ જાશે તમામ. જય સચ્ચિદાનંદ. જય શ્રી આ પદ કેમ સમજ્યું તમને? આજે પદ ગોતી હતી તો એકદમ આ પદ યાદ આવ્યું. ઓકે. કેમ યાદ આવ્યું? કે જોયું એટલે યાદ આવ્યું? હા, જોયું એટલે યાદ આવ્યું. અને પ્લસ એ છે કે પઝલું જગતના ઉકેલાઈ જશે તમામ અને દુનિયા બદલશે નહીં, આપણે ફરી જવાનું. એ બે લાઈન રિલેટેડ લાગી થોડીક. ઓકે. શું પૂછવું છે બિહારી દાદા પાસે? પ્રત્યેક ઉદય કર્મને ધક્કે ચાર્જિંગ ચરમ શરીર. એ બે લાઈન, છેલ્લી બે લાઈન સમજાવો ને. છેલ્લી? હા, છેલ્લી બે લાઈન. એટલે હા
જ્યાં સુધી હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું નથી અને આ વ્યવસ્થિત શક્તિ બધું કરી રહી છે, જ્યાં સુધી આ બે સમજાય નહીં ત્યાં સુધી અજ્ઞાન દશામાં વ્યક્તિને એમ જ હોય છે કે હું જ કરું છું, મેં જ કર્યું. એટલે કોઈ પણ એવો ઉદય કર્મ આવે ભારે, માન લો કે સામે કોઈ અપમાન કરે, તો અપમાન કરે એટલે સામે એ તૂટી પડે, સમજાય? હા હવે એ જે અજ્ઞાન દશામાં જે આખું રિએક્શન થાય છે એને કારણે અંદર નવું શરીર ચાર્જ થાય છે, નવું કર્મ બંધાય છે, સમજાય? હા માન લો કે કોઈના માટે અવળા ભાવ કર્યા, કોઈનું લઈ લેવાના ભાવ કર્યા, કોઈનું સાથે વેર લેવાના ભાવ કર્યા, તો એ જે થઈ જાય છે, હવે આપણે તો જ્ઞાન લીધેલું છે ને, હા હા, હવે એ જે થઈ જાય છે તે ઉદય કર્મને આધીન થાય છે. હવે અહીંયા ઘડી જો આપણે મહાત્મા તરીકે છે, હું શુદ્ધાત્મા છું અને આ વ્યવસ્થિત શક્તિ કરાઈ રહી છે એ સમજણ હોય તો નવું કર્મ ચાર્જ થતું નથી. ખ્યાલ આવ્યો? હા એટલે કે છે કે પ્રત્યેક ઉદય કર્મને ધક્કે 4 જણ ચરમ શરીર અલ્પ ભવીનું શાંતિમય ઓમ સ્થિર. એટલે આ જે આખી વાત છે એ જે તીર્થંકર દશા છે, જ્ઞાની પુરુષનું જે છે, એટલે જ્ઞાની પુરુષને કંઈ કરવા પણ હોય નહીં. હવે એમને પણ બધા જાત જાતના ઉદયો તો આવે ને, બીમારી હા આવે, જાત જાતનું બધું આવે, તો આ બધા જે એમને આવે છે ઉદય કર્મ, એ ઉદય કર્મના ધક્કે એ પોતે કેવળ સ્વરૂપે રે, શુદ્ધાત્મા શરીરે રે, શુદ્ધાત્મા ભાવે, તો એમની અંદર આખું નવું ચરમ શરીર તૈયાર થઈ જાય છે. કારણ કે એ ઉદય કર્મના ધક્કાથી જે કંઈ થાય છે એમાં કોઈને કર્તા સ્વરૂપે જોતા નથી. ખ્યાલ આવ્યો? હા સામેની વ્યક્તિ નિર્દોષ જ દેખાય છે, પણ આ ઉદય કર્મમાંથી એમને પસાર થવું પડે અને એ જગતને નિર્દોષ જુએ છે, એટલે અંદર નવું ચરમ શરીર તૈયાર થાય છે. અને બરોબર એ અલ્પભવીનું શાંતિમય ઓમ સ્થિર, એટલે એ જે ચરમ શરીર તૈયાર થાય છે એટલે એ અલ્પભવી. આમ તો એમને ભવ હોય ને નવો, પણ મહાત્માઓને અલ્પ ભવ રહ્યા, પણ જ્ઞાની પુરુષની જે છે એમને આ અલ્પ ભવ ના હોય, એટલે શાંતિમય ઓમ સ્થિર, કમ્પ્લીટ શાંતિ. બિહારીજી અલ્પ હા, એટલે શું? અલ્પ એટલે ટૂંકા ગાળામાં, શોર્ટ ટાઈમ, થોડું. થોડું શોર્ટ ટાઈમ. હા હમ sure. બરાબર. હા બીજું શું બાકી છે બોલ હવે. ના બીજું બધું બીજું તો સમજાઈ જાય? સમજાઈ જાય. હા ઓકે, તો આ સમજાવો. અને અનન્યા, હા, આ સમજાવો તમને. ઇન્ટેલિજન્ટ એટલે એટલે શું? ગાય તોય બહુ થઈ ગયું. ઇન્ટેલિજન્ટ બોલજે. એટલે આપણે એઝ અ શુદ્ધાત્મામાં ઇન્ટેલિજન્ટ થઈને આપણે એટલું જોવાનું કે હું કશું જાણતો નથી, શુદ્ધાત્ જે થાય છે એ શુદ્ધ અનન્ય સાથે થાય છે, હું શુદ્ધાત્મા છું, બસ એટલી જ ખબર છે.
અને જો આપણે ઈ શુદ્ધાત્મા પદમાં રહીશું તો આપણને આશા નિરાશા સુખ દુઃખ એવું કઈ લાગશે નહીં. આપણે ઈ જે શુદ્ધાત્માનું બિલીવ છે એ આપણને ઠંડુ પાડશે કે આપણે આનું નથી રિએક્શન બહુ આપવાનું. શુદ્ધાત્માનું ભાન આપણને ઠંડુ પાડશે, શાંત કરશે. યારી દાદા અલા અહીંયા જે ઇન્ટેલિજન્સિયા કહ્યું છે એટલે શું કહેવા માંગે છે કે આ પરમ વિનય વાળા જે હોય એ ઇન્ટેલિજન્સિયા એકદમ એમને શું હોય, બધું જાણતા હોય છતાં અંદર એવું હોય કે હું કશું જાણું નહીં. નહીં. એટલે એ ઇન્ટેલિજન્સિયાનું લક્ષણ છે. આસ નિરાશે સુખ દુઃખ ભ્રાંતિ, એટલે આશા નિરાશા સુખ દુઃખ આ બધું ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિ આ ઇન્ટેલિજન્સિયા અને એના જ્ઞાનના આધારે એને બધું અંદર ટાળું પાડી દે, એટલે સમાધાન આપે એને જ્ઞાનથી, એટલે બધું ટાળું પડી જાય. બરોબર. ખ્યાલ આવ્યો? હા. બોલો બીજું કઈ પાછું તમને ખબર હોય પણ તેમ છતાં વધારે વેરિફિકેશન કરવું હોય તો બોલો ઉપરથી. આજે અહીંયા છે ને ત્યાં બોલ. બદલશે નહીં, તું જ હા. ફરી જા બા. પણ હા. આપણે બદલીએ છીએ, પણ અમુક વાર એમ થાય કે ના આપણે બદલાઈ ગયા, તોય સામે વાળા જોડી એક્સપેક્ટ કરી કે ના ઈ સહેજ ચેન્જ થાય, બહુ નહીં પણ સહેજ એમના રીતે એમ સુધરે ને એમ. હા, એટલે એ જે આપણે ચેન્જ કરવા માટે પ્રયાસ કરીએ છીએ, ચેન્જ કરવાની આશા રાખીએ છીએ, તો કે હવે એ જ્યાં સુધી એને બદલાવું નથી ત્યાં સુધી તમે બદલી શકો? ના. એટલે એવી કહેવત છે કે ઘોડાને તમે નદી કિનારા સુધી લઈ જઈ શકો પાણી પીવડાવવા, પણ પાણી પીવડાવી શકો નહીં. તમે પીવડાવી શકો? ના. ઘોડાને પાણી પીવું ના હોય તો તમે નદી કિનારે લઈ જાઓ તોય શું અર્થ? કે પીએ જ નહીં. એટલે આ તમને આ એક સિદ્ધાંત આપ્યો કે દુનિયા બદલશે નહીં. ભાઈ ઉપર લેજો રજનીભાઈ. હા હા હા. ક્યાં છે દૂધુ વૈનાલી? હા, નીચે લાખો નીચે હજુ નીચે. નીચે આઈ રહ્યું, હા, આના બસ ઉપર. બસ ઓકે બસ અહીંયા. યા ઓકે. એટલે આ અત્યારે આ કાળના હિસાબે આ કાળ એવો છે કે ચારેય બાજુથી ક્લેશમય વાતાવરણ છે. પૈસા કમાવાના છે, પૈસા વાપરવાના છે, છોકરાઓ ઘરમાં સાંભળતા ના હોય, એની ડિઝાઇન પ્રમાણે કશું ના થતું હોય, તો ચારેય બાજુથી સળગતી અગ્નિ, એટલે કાયમ એને પઝલ ને પઝલ જ રહ્યા કરે છે. ખ્યાલ આવ્યો? અને એને કારણે આ કળિયુગી વાતાવરણ જે છે એ કળિયુગી વાતાવરણનો જે બાપ છે બધાને એની અસર કરે, એટલે એની ઝાડ લાગે. શું લાગે? ઝાડ લાગે. ઝાડ લાગે એટલે શું? કે બધાને એની અસર થાય, દેખાઈ આવે રિએક્શન અને રિએક્શન. દાખલા તરીકે તું બીમાર પડી હોય અને તારી પરીક્ષા નજીક હોય, હવે બીમાર તું પડી છે પણ તારી મમ્મીને પણ એની બહુ અસર થાય. હા, તારી મમ્મી તો તારાથી જુદી છે પણ એને ઝાડ લાગે. શું લાગે? કારણ કે માં દીકરી તરીકે તમે જોડાયેલા છો. બરોબર છે. રિલેશન છે ને, ડાયરેક્ટ તને થયો છે, તાવ તને આવ્યો છે પણ અસર તારી મમ્મીને ચિંતા પેહી જાય. હા, એને અસર બહુ થઈ જાય. તો આ રીતે ઝાડ લાગે. થયું છે તને
પણ તારી અસર જોઈને, તને તારી સ્થિતિ જોઈને એને અસર થઈ જાય. એટલે દાદા ભગવાને કહ્યું કે દુનિયા બદલશે નહીં, તું જ ફરી જા બાપ. આ દુનિયામાં તો બધું આવું ને આવું જ ચાલ્યા જ કરશે. આજે તું બીમાર પડી, પપ્પાને ધંધો ના ચાલ્યો, મમ્મીને તકલીફ થઈ, કામવાળી બાઈ ના આવી, ભાઈ તોફાન કરે, આ પ્રમાણે બધું ચાલ્યા જ કરે. અને આપણે કે બરોબર. બિચારા તું વહેલો ઉઠ ને, આ સવારે જવામાં ઉતાવળ કરે તો વહેલો ઉઠ ને, પણ એને સેટ થાય નહીં. નહીં. એટલે કે દુનિયા બદલશે નહીં, તું જ ફરી જા બાપ. એટલે શું કે છે, તું જ અંદરથી સમજી જા કે આ મારી સાથે જે કંઈ પણ બની રહ્યું છે એ કોઈ વ્યક્તિ કરનાર નથી, પણ મારા બરોબર. કર્મના હિસાબે આજુબાજુ વાળા બધા ચાલે છે. કર્મ મારું છે. કોઈનો પણ વ્યવહાર જોઈને આપણને મૂંઝવણ થાય છે. આપણને એમ થાય કે આવું ના બોલવું જોઈએ, અને આવું ના કરવું જોઈએ, આટલું સમજતો નથી. પણ એ લોકોનો વ્યવહાર જોઈને તને જે અસર થાય છે, તો કહે તું જ ફરી જા બાપ. એટલે કે તું જ આ જ્ઞાનથી સમજી જા કે આપણી સાથે આપણી આજુબાજુ કંઈ પણ બને છે એ કોઈ વ્યક્તિ કરતું નથી, પણ કર્મોનો ઉદય કરાવડાવે છે. શું કરાવડાવે છે? કર્મનો ઉદય. હા. એટલે આ જગતને કરતા જોવાને બદલે જેમ છે તેમ જગતનો સ્વીકાર કરી અને તું જ અનન્યમાંથી શુદ્ધાત્મા થઈ જા, તો એ અસરથી તું મુક્ત થઈ જઈશ. આજુબાજુ તારે બધું બનતું હોય છતાંય તું અસરથી મુક્ત થઈ જઈશ. બરોબર. કારણ કે કેટલાય ભગવાન આયા અને કેટલાય ભગવાન ગયા, પણ આ બધા પઝલ ચાલ્યા જ કરે છે. હા, સાચું. એમની હાજરીમાં જ ચાલતું હતું. ખ્યાલ આવ્યો? તો હા. આપણી આજુબાજુ પણ બધું બન્યા જ કરે છે ને. હા. ખ્યાલ આવ્યો? હા. એટલે એ જે બન્યા કરે છે, તો કે હવે શું કરવાનું? હું શુદ્ધાત્મા છું. એટલે આપણે જ બદલી જવાનું છે, કોઈને બદલવાના નથી, કોઈનામાં ફેરફાર બરોબર. કરવાનો નથી. આપણે સામાન્ય એક ભૂલ બતાવીશું તો એ આપણી 4 બતાવે હા. કે તું કરું જો ને, કે પછી આપણી ભાઈ હોય કે બેન હોય કે મમ્મી હોય. એટલે કહ્યું કે દુનિયા બદલશે નહીં, તું જ ફરી જા બાપ. એટલે તું જ સમજી જા કે આ જે કંઈ બની રહ્યું છે એ વ્યવસ્થિત શક્તિના આધારે અને અનન્યાનો હિસાબ છે, માટે લોકો આવી રીતે વર્તે છે. હા. એટલે આપણે બદલાઈ જવાનું છે. એટલે જ્ઞાનથી સમજણ બદલવાની. જ્યાં સુધી સામેની વ્યક્તિ કરતા લાગે ત્યાં સુધી આપણને એની અસર થાય, કારણ કે તમે એને હા. કરતા તરીકે જોયા ને. પણ હવે તું શુદ્ધાત્મા થઈ જા અને એ શુદ્ધાત્મા છે, તો તું અંદરથી ફરી ગઈ કે ના ભાઈ આ અનન્ય નહીં, હું શુદ્ધાત્મા છું. તો ત્યાં પણ એ સમજણ તારી કામ કરશે. એટલે હા. એ સમજણથી તને અસર નહીં થાય, એની ક્રિયાઓ બધી ચાલુ રહેશે. દુનિયાની બધી જ ક્રિયાઓ, દુનિયાના બધા તોફાનો ચાલુ રહેવાના, પણ આપણે સમજીને બદલાઈ જવાનું છે. બરાબર? બોલ બીજું કઈ? ના. પછી આ જે રણની દાદા. ઉપર બતાવે છે, સોરી મારી. થિયરી હા 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 હા. थियरिटिकल काम न लागे, प्रैक्टिकल सतपाम, पंचेंद्रिय ना भोग पभोगे, कसाय वर्धि मोहान.
એટલે થિયરી કશું કામ, થિયરી છે અનન્યા હા કે ગઈ? હા, આઈ રહી. એટલે આજે કે થિયરિકલ કઈ કામ નહીં લાગે. આપણે બધું ઘણું બધું જાણ્યું હોય, ઘણું બધું જોયું હોય, પણ એ થિયરિકલ કામ લાગે નહીં. પણ તને જેટલી વાત સમજાઈ છે, તું આ વિજ્ઞાનને જેટલી સમજી છે, તને આ આજ્ઞાનો જેટલો અનુભવ છે, તો કે એ પ્રેક્ટિકલ, અને એ પ્રેક્ટિકલ એ સત પામ્યાની નિશાની છે. આ પંચેન્દ્રિયના ભોગોપભોગે, આ 5 ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો, ભોગ અને ઉપભોગ. ભોગોપભોગ, ભોગ એટલે શું? તો કે આ જમવાનું છે તો એક જ વખતમાં ભોગવાઈ જાય, ખ્યાલ આવ્યો? અને ઉપભોગ છે, કપડા છે, ઘરેણા છે, એ વારંવાર એનો ઉપયોગ થાય. આજે જે ઘરેણા કપડા પહેર્યા તો ફરી પાછું તું પહેરી શકે, એના એ જ કપડા ને એના એ જ ઘરેણા. જે એક જ વખતમાં વપરાઈ જાય એને ભોગ કહેવાય, અને એકની એક વસ્તુ વારંવાર વાપરીએ એ ઉપભોગ કહેવાય. બરોબર તો કે છે. આ જે વસ્તુ છે એ કસાયને વધારનાર છે અને મોહમાં અંધ કરનાર છે. ખ્યાલ આવ્યો? હા, એટલે આ બધી વસ્તુઓ આ જગતના લોકોને કહ્યું છે. હવે આપણે આ જ્ઞાન દ્રષ્ટિ સાથે જોવાનું છે. એટલે જેટલું જાણ્યું છે એ બધું કઈ કામ લાગે નહીં. નહીં. પ્રેક્ટિકલ જરૂરી. પ્રેક્ટિકલ તને પોતાને જેટલો અનુભવમાં આવ્યું વિજ્ઞાન, ચરણ વિધિ, સત્સાધનો, અને એના કારણે તને જે અનુભવ થયો, તો કે અનુભવ છે એ તમે સત પામ્યા બરાબર છે. નહીં તો આ કસાય વધારનારો, આ મોહમાં અંધ કરાવનાર આખું આ બધું થિયરિકલ છે. બરાબર? બરાબર. બરાબર, બીજું કઈ? ના. ઓકે, ચાલો, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપણે કઈ હોમવર્ક હતું? હા, એ ઓફિસ રિલેટેડ હતું કે દોષો દેખાય છે કે નહીં, વર્ક થાય છે કે નહીં. હા, તો બોલો ને, રિપોર્ટ તો આપવો પડે ને. હા, ના હવે પેલા જેટલું નથી દેખાતું. ઈ જે વર્ક આપે છે એ સિન્સિયરલી પૂરું કરું છું. અમુક વાર 7 ની જગ્યાએ 7:15, 7:30 થઈ જાય તો એ પેલા બગડતું, હવે બગડતું નથી અંદરથી. હવે થઈ જાય છે કે ના, વર્ક છે આપણું, કરી લ્યો. કે ભાઈ, તો બીજા શું ડખા થાય છે કામ ઉપર? બીજા એરર આવે ત્યારે ગુસ્સો આવતો ને એવું થાય, પણ હવે નથી આવતો. સોલ્વ કરવાની ટ્રાય કરું છું કે ઈઝીલી. આ જેમ જેમ વિજ્ઞાન સમજાય ને એમ અંદર સમાધાન રહે. નહીં તો પહેલા શું આપણે સામે વાળાને કરતા જોઈએ ને કે આવું કરે છે, મને વધારે કામ આપે છે, અને આમ કરે છે, લાગો કરે છે, એવું બધું દેખાય. પણ જયારે આપણે જોઈએ કે ભાઈ અનન્યના ભાગે શું આવે છે, કંઈ પણ ખટપટ કર્યા વગર શું આવે છે, તો કે સ્વીકારી લો ને એનો સંભાવે નિકાલ કરો, બસ. એટલે એ આપણને એ પ્રેક્ટિકલમાં આપણને કામ લાગે, અને પ્રેક્ટિકલમાં આપણી જ્ઞાન દશા વધતી જાય ને એનો બહુ પ્રભાવ પડે. થોડો ટાઈમ વધારે આપીએ, એ જે બતાવે એ આપણે કામ કરી નાખીએ મોડું બગાડ્યા વગર, તો એ બધું ગણતરીમાં હોય છે. પછી જયારે આગળ કંઈક એને પ્રમોશન કે કંઈક એવું હોય તો એ બધું કામમાં લાગે છે. બધા પોઈન્ટ કહેવાયા.
અલગ અલગ સમયે અલગ અલગ પોઈન્ટ છે આ બધા. હા ઘણી વાર શું બોલ્યા કે આ મારું કામ ન હોય, મારું આ કામ ન હોય, તો કે એ ના બોલાય. આપણે તો એ ટાઈમમાં જે કામ કરવાનું આવે, એકવાર શાકભાજી લેવા મોકલે તોય વાંધો નહીં, લઈને આવવાનું. ખ્યાલ આવ્યો? જીજાજી હા. આપણે કે એ સમય, જીજાજી કે શાક બનાવી દે તો બનાવી દેવાનું. હા, હા એટલે એ એવું યોગ આવે. આપણે તો શાકભાજી લેવા જઈએ તો રિલેટિવ રિયલ જોવાના મળે કે ના મળે? મળે. એટલે એ ટાઈમમાં 10 થી 7 હોય કે જે હોય, એ ટાઈમમાં આપણે બધું કામ રાજી ખુશીથી કરવાનું. હા બરાબર? હા કંઈક એવું આઉટ ઓફ હોય તો જ બોલવાનું, બાકી યસ યસ. બરાબર. બરોબર. ચાલો. અને બીજું યાદ રાખવાનું, તને ગુજરાતીમાં નથી આવતું, there is no substitute for hard work. બિહારી દાદાએ કહ્યું ને, the hard work means બધું તમને ફ્યુચરનું પાથ ક્લિયર કરી નાખશે. બરોબર છે. તાત્કાલિક ફાયદો ના થાય. અનન્ય તાત્કાલિક, માન લો કે તે 5-6 વખત કલાક વધારે ટાઈમ આપેલો છે, તો તાત્કાલિક કઈ ફાયદો ના થાય. પણ જ્યારે લોંગ ટાઈમ. લોંગ ટાઈમમાં એ પોઈન્ટ ગણતરીમાં આવે કે આ છોકરીએ આપણને કામ કરી આપ્યું છે, ટાઈમ આપ્યો છે, તો તારે કઈક રજા જોઈતી હોય કેવું હોય તો પછી બહુ કચકચ ના કરે. હા ખ્યાલ આવે? હા બસ, આ ગીવ એન્ડ ટેક. Give and take. વ્યવહારમાં તો આ જ છે ને, તમે આપો તો હા તમને મળે. હા એ તો give first હમ. and then wait. હે? Give first, then wait for return. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. આદરણીય. ચાલો.